નમો અરિયંતાણમ, નમો સિદ્ધાણમ, નમો આયર્યાણમ, નમો વજ્જાયાણમ, નમો લોય સૌ વસાવણમ, એસો પંચ નમુકારો સૌ પાવપણાસણો, મંગલાણમ ચ સૌવેસી બળવમ વૈ મંગલમ. મંગલમ ભગવાન વીરો, મંગલમ ગૌતમ પ્રભુ, મંગલમ સ્થૂલભદ્રાદ્યા, જૈન ધર્મો સુમંગલમ. પ્રવચનનો વિષય છે ભયને ભયભીત કરનારો એક વડવીર, રાજપુત્ર હરિવિક્રમ. આજથી 1000 વર્ષ પૂર્વે બનેલો 4750 શ્લોક અને 10 વિભાગની અંદરમાં વહેંચાયેલો હરિવિક્રમ ચરિત્ર નામનો આ ગ્રંથ મારા તમારા જીવનની એક નબળી કડી, આમ તો 4 નબળી કડી બતાવી છે આપણા શાસ્ત્રકારોએ: આહાર, ભય, મૈથુન અને પરિગ્રહ. આ 4 માણસ માત્રનો વીક પોઈન્ટ છે. આજે માણસ તૂટે છે, પતન પામે છે, ખતમ થાય છે, એને નુકસાન થાય છે, એના જીવનની અંદરમાં લાભોથી અટકે છે, એના જીવનની અંદરમાં પ્રગતિ નથી થતી, વિકાસમાંથી પાછળ પડી જાય છે, જીવનમાં રોગ આવે છે, હોસ્પિટલ ભેગો થાય છે. આ બધાના મૂળની અંદરમાં આ 4 વીક પોઈન્ટ છે. પહેલા નંબરમાં છે આહાર. જો ખાવા પીવાના બજારો આજે કેવા ધમધમે છે. ગંદામાં ગંદુ ખાવાનું મળે છે. ગંદામાં ગંદુ કહું છું. કદાચ ઉકરડાની અંદરમાં પડેલો ખોરાક ખાઓ અને માણસ ન ખાય, સેમ એના જેવી વસ્તુઓ, સડેલા પાઉંભાજી, સડેલી વસ્તુઓ, એમાંથી બનેલા પાણીપુરી, એમાંથી બનેલી ખાદ્ય વસ્તુઓ, ભલે તમને બહારથી હોટલનું બધું એલિવેશન ને બધી એની ગ્લેમર્સ બધું બહુ સારું લાગતું હોય, પરંતુ જે રીતના સમાચારો મળે છે, ફોટાઓ આવે છે, લોકો મેસેજ મોકલે છે અને જે રીતે પેપરોમાં સમાચાર વાંચીએ છીએ, એ જોતા તો એમ લાગે છે કે કદાચ બજારો આઇટમ 60% ઉપરની ગંદી છે, નકલી છે અને અખાદ્ય જેવી છે. અભક્ષ્ય તો છે જ, પણ જે શરીરને નુકસાન કરે. છતાં પણ માણસ ખાય છે અને ખાઈને હોસ્પિટલ ભેગો થાય છે. આજે સૌથી મોટો રોગ વધ્યો છે ઓબેસિટી, શરીરનું જાડાપણું. 90 બાળકોમાંથી સર્વે કરનારા કહે છે કે 90 બાળકોમાંથી 70 બાળકો જાડા થઈ ગયા છે. શરીર એનું વધી ગયું છે. શરીર વધે, સ્થૂળતા વધે, શરીરની ચરબી વધે એટલે બધા શરીરના રોગો વધવાના. હોસ્પિટલ જોઈ આવો, કેવી ધમધમે છે હોસ્પિટલ. ખાવાના બજારો ધમધમે, એના કારણે હોસ્પિટલો ધમધમાટ ચાલે છે. આ એક વીક પોઈન્ટ છે, આહાર સંજ્ઞા. માણસ ખાતા ખાતા જ જાણે કે બસ મરી જવું છે. હવે તો ઘરમાં મહેમાનો આવ્યા છે, મહેમાને હવે ઘરમાં નથી જમાડતા, ચલો આપણે બહાર જઈએ. મહેમાન ઘરમાં આવ્યા. જૂના કાળમાં તો એવું હતું કે ઘરે મહેમાન આવે એટલે રસોઈ ઘરમાં બનાવતા હતા. હવે મહેમાન આવે એટલે મહેમાનને પણ બહાર લઈ જવાના, પોતે પણ બહાર ખાવાનું. ખબર નહીં કયો સમાજની રચના બની છે. એવો ખાવધડો અને ખાધુકડો સમાજ આ બની ચૂકેલો છે કે કદાચ આ બધી લારી અને દુકાનોને જોતા શરમ આવી જાય કે શું માણસ આટલો બધો ભૂખ્યો છે, આટલું બધું એ ખાવાની તકલીફની અંદરમાં છે. એટલે પહેલા નંબરનો વીક પોઈન્ટ છે આહાર. પછી બીજા નંબરમાં આવે છે ભય, આ ડર. કોઈ પણ બાબત કરતા પહેલા ડરવાનું. તકલીફ આવશે ત્યારે ડરવાનું, તકલીફ સહન કરો ત્યારે પણ ડરવાનું, અને તકલીફ ચાલી જાય પછી એને યાદ કરીને ડરવાનું. મૈથુન સંજ્ઞા. મૈથુન એટલે વિષયોની ઈચ્છા. જો કેટલા સમાજમાં રેપ થાય, કેટલા ગંદી હરકતો થાય છે, કેટલી ગંદી રીતે લોકો છોકરીઓ સાથે પરેશાન કરે છે, એને જીવતી જલાવી મૂકે છે, એની ઈચ્છા પૂરી ન કરે એટલે એને કેટલી ખતમ કરી દેવાની અંદરમાં આવે છે. રોજના રોજ કિસ્સા ઉભરાય છે, એ બતાવવાની જરૂર નથી. તમે પણ કદાચ મોબાઈલના માધ્યમ દ્વારા આ બધા સમાચાર લેતા હશો, તમને મળતા હશે. એટલી ભયંકર રીતે મૈથુન સંજ્ઞા પરેશાન કરે છે. અને ચોથા નંબરમાં પરિગ્રહ સંજ્ઞા. દિવસ રાત વસ્તુઓ ભેગી કરતા જવાનું. શોપિંગ નામનો રાજરોગ લાગુ પડ્યો છે. બિનજરૂરી વસ્તુઓ ખરીદ્યા કરવાની, ઘરમાં ભર્યા કરવાની. રમકડા પારાવાર પડ્યા હોય ઘરમાં, સાડી, કપડાં, પછી લોનથી મળતાની વસ્તુઓ, સેલમાં મળનારી વસ્તુઓ, આડેધડ શોપિંગ ચાલ્યા કરતું હોય. હવે આ બધો રોગ આજનો નથી, બહુ અસંખ્ય કાળ પહેલા આપણા તીર્થંકર પરમાત્માઓએ આ જ્ઞાનની અંદરમાં જોઈ અને 4 સમાજના મહારોગ, મહાવીક પોઈન્ટ આ નક્કી કરેલા છે. અને આજે સમાજની અંદરમાં એ જ દેખાય છે, 4 કોર. આ જોયા પછી લાગે કે સર્વજ્ઞ પરમાત્મા કેવા સર્વજ્ઞ હશે એની સાબિતી આપણને મળે છે. આ 4 રોગોથી સમાજ પરેશાન છે. એમાં ભય સંજ્ઞાની જે આપણે રોજ વાત કરીએ છીએ
આ કથાની અંદરમાં જોવા માટે મળેલા દરેક પાત્રો એના જીવનની અંદરમાં આપણને તો શું ભય આવવાનો, શું તકલીફ આવવાની છે. આ લોકો તો જંગલમાં ગયા, આક્રમણો થયા, એ લોકોની વસ્તુઓ લૂંટાઈ ગઈ, વ્યક્તિઓથી દૂર થઈ ગયા. વાંચી લો આ વીરસેન અને હરિવિક્રમનું ચરિત્ર. સાંભળો છો ને રોજ કેટલી ભયંકર પરિસ્થિતિમાં મુકાયા છતાં પણ એમાંથી આબાદ બહાર નીકળી ગયા. આપણે કથાની અંદરમાં ત્યાં સુધી પહોંચ્યા છીએ કે વીરસેન નાસિક નગરની અંદરમાં ચંદ્રસિંહને મૂકવા માટે જાય છે. જે વિમાન દ્વારા અપહરણ થયેલું હતું એ જ વિમાનમાં સોમાનભેર સન્માન સાથે મૂકવા માટે જાય છે. જે રાજાઓએ અપહરણ કરેલું એ જ રાજાઓ વીરસેનના દ્વારા જીતાયેલા હવે એ જ રાજાઓ સોમાનભેર વરાવવા માટે આવે છે. જે એક રસ્તેથી રોતી કકરતી એને પકડીને એને ઝાલીને એનું અપહરણ કરીને લઈને ગયા હતા, હવે એ જ રસ્તામાં એ જ વિમાન એ જ વ્યક્તિઓ, સમય જ્યારે બદલાય છે ત્યારે બધું બદલાય છે. એટલે હું ઘણી વખત લોકોને કહું છું કે પોતાની શક્તિનું સામર્થ્યનું ઘમંડ કર્યા કરતા એક સ્પષ્ટ હકીકત જીવનની અંદરમાં જાણી લેવા જેવી છે કે જીવનની અંદરમાં હંમેશા સન્માન સમયનું હોય છે. આપણે એમ નહીં માનવાનું કે મારી અત્યારે પોઝિશન સારી છે માટે મારું સન્માન થાય છે. નો, પોઝિશનનું ક્યારે સન્માન નથી થતું. સન્માન થાય છે દરેક વ્યક્તિની પોતાની પરિસ્થિતિનું. પરિસ્થિતિ સારી હશે, સમય તમારો સારો હશે તો બધા એ જ વ્યક્તિઓ તમારું સન્માન કરવાના, અને પરિસ્થિતિ જ્યારે બદલાવાની ત્યારે એ જ વ્યક્તિઓ તમારા વિરોધની અંદરમાં ખડા થઈ જવાના. જોઈ લો અત્યારે આ જોવા માટે મળે છે. જે ચંદ્રસિંહનું અપહરણ કરનારા રાજાઓ હતા એ જ મૂકવા માટે આવ્યા. જે વિમાનની અંદરમાં અપહરણ થયેલું એ જ વિમાનની અંદરમાં પાછી મૂકવા માટે આવ્યા છે. એટલે સમય અને સ્થિતિ ક્યારે પણ બદલાઈ શકે છે. આ એક સ્પષ્ટ હકીકત જાણી લેવા જેવી છે. બહુ ઘમંડની અંદરમાં રહેવા જેવું નથી. ઘણી વ્યક્તિઓ આજે પોતાના સમય અને સ્થિતિનું જ્યારે ઘમંડ કરતા હોય છે ને, મારે કોઈની જરૂર નથી, હું બધા વગર ચલાવી લઈશ, જાઉં નીકળી જાઉં, મને તમારી કોઈ ગરજ નથી. આવી ગરજ નથી એવું કહેનારા વ્યક્તિને રસ્તા ઉપરની ધૂળ અને માટીની પણ ગરજ પડતી હોય છે. સમય અને સ્થિતિ ક્યારે પણ બદલાઈ શકે છે. તમે શક્તિશાળી છો પણ સમય તમારાથી વધારે શક્તિશાળી છે. આપણને એક ચિંતક કહે છે કે દોસ્ત તું શક્તિશાળી છે પણ સમય તારા કરતાં વધારે શક્તિશાળી છે. માટે ક્યારેય કોઈનું અપમાન ન કરવું, ક્યારેય કોઈને નીચા ન ગણવા, ક્યારેય કોઈની સાથે દુશ્મની ન બાંધવી, ક્યારેય કોઈની સાથે વેર વિરોધ ન કરવો, ક્યારેય કોઈની સાથે ખોટા પ્રપંચ અને દલીલની અંદરમાં ન ઉતરી પડવું. કારણ કે એક વૃક્ષથી લાખો માચીસ બને છે. તીલી આતી है ને, માચીસ કી તીલી, માચીસની ડબ્બીની અંદરમાં માચીસની તીલી આવે છે. એક વૃક્ષથી લાખો માચીસ બની શકે છે, પરંતુ એક વૃક્ષમાંથી બનેલી એક નાનકડી માચીસ લાખો વૃક્ષને જલાવીને નષ્ટ કરી શકે છે. હવે વિચારી લેજો, વૃક્ષ એમ કહીને જા મને તારી શું પડી છે, તું મારું શું બગાડી દેવાની હતી, તો એ જ વૃક્ષમાંથી બનેલી નાનકડી માચીસ, એની એક તીલી, छोटी सी તીલી પૂરે પેડ को નહીં પૂરે જંગલ को जला देती है. એટલે ફરી વખત કહું છું, સમય અને સ્થિતિ ક્યારે પણ બદલાઈ શકે છે. કભી ભી બદલ સકતા હૈ, કભી ભી. કોઈ ભરોસો નથી. હમણાં શક્તિશાળી હતા અને હમણાં તમારે ઝૂકી જવું પડે છે. અત્યારે અમેરિકાના ટ્રમ્પ સાહેબ છે, કેવા કૂદકા મારે છે, ટેરિફ લગાવી દઈશ, ભલભલાને એક જ ધમકીઓ આપે છે. 100% ટેરિફ, 500% ટેરિફ, 1000% ટેરિફ લગાવી આપીશ. વેનેઝુએલા વાળાને કહીને, પછી કેનેડા વાળાને કહીને, પછી આ બાજુ ગ્રીનલેન્ડ વાળાને કહીને કે બસ મારા હાથમાં આવી જાઓ, હું ધારું એ કરી શકું એમ છું, મને સત્તા છે. એ ટ્રમ્પ સાહેબને ખબર નથી કે તમારા કરતાં વધુ શક્તિશાળી રાજાઓ આ ભૂમિ ઉપર થયેલા છે. રાજા રાવણ 6 ખંડનું નહીં 3 ખંડનું સામ્રાજ્ય એના હાથમાં હતું. ટ્રમ્પ સાહેબના હાથમાં તો કેટલું સામ્રાજ્ય છે, ખાલી અમેરિકાનું. જ્યારે આના હાથની અંદરમાં અડધી દુનિયા એના હાથમાં હતી, રાવણના હાથમાં. પણ એ સમય સ્થિતિને માન આપી ન શક્યો અને વેર બાંધી દીધું, તો એ જ રામના હાથે એનું મસ્તક રણ મેદાનની અંદરમાં રોડાઈ ગયું. હવે આ સત્ય હકીકત ટ્રમ્પ સાહેબને કોણ સમજાવશે? આજે નાકના ફેણ ફૂલાવીને બહુ બધા ફૂફાડા મારે છે કે આમ બતાવી દઈશ, આ દેશને આમ બતાવી દઈશ, મારી પાસે ટેરિફ નાખવાનો પાવર છે, તમારી ઉપર પ્રતિબંધ લાગી દઈશ, તમારા માટે આમ કરી દઈશ. પરંતુ આવા ટ્રમ્પ સાહેબ એક નથી, ઘણા ટ્રમ્પ સાહેબ પોતાના ઘરમાં પણ આવા બેઠેલા છે. ઘણા આવા ટ્રમ્પ સમાજમાં છે, સંઘમાં છે, પરિવારોની અંદર બેઠેલા છે, ઘરની અંદરમાં આવા ટ્રમ્પ બેઠેલા છે જે રોજ ફૂફાડા મારે, રોજ ધમકીઓ આપે
એને ફરી વખત સમજાવી દેવાનું કે સમય અને સ્થિતિ ક્યારે પણ બદલાઈ શકે છે, ક્યારે પણ. ભલભલી વ્યક્તિઓનો એક જમાનો હતો, સદામ હુસેન પણ આવા ફૂફાડા મારતા હતા. બદલાઈ ગયો સમય, જેલની અંદરમાં જવું પડ્યું હતું. આજે દુનિયામાં નામો નિશાન જોવા નથી મળતું, એની કબર સુદ્ધા જોવા નથી મળતી. બિન લાદેન આવા ફૂફાડા મારતો હતો, આજે દરિયાની અંદરમાં જઈને પહોંચી ગયો. કયા દરિયામાં એની લાશ ફેંકાઈ ગઈ એ પણ દુનિયાને ખબર નથી. એવા મોટા મોટા સત્તાધીશો આવ્યા, ચંગીઝ ખાન આવ્યો, અલ્લાઉદ્દીન ખિલજી આવ્યો, મોહમ્મદ ધોરી આવ્યા, બરાબર, વલવલો આવી ગયો, અહીં ગાડે ઔરંગઝેબ પણ આવી ગયો. બધા જ કાળની ગરતાની અંદરમાં પોડી ગયા. કોઈનું નામું નિશાન નથી જડતું. સગા દીઠા મેં શાહ આલમના ભીખ માગતા શેરીએજી. એક વખત સત્તાના સિંહાસન ઉપર બેઠેલા રાજાઓ રોડ ઉપર ચપ્પણીઓ માગી અને ભીખ માગતા હતા સકોરાની અંદરમાં. એવા પણ ઇતિહાસ આ કુદરતે અને આ કાલખંડે જોયેલા છે. એટલે કોઈ પોતાની સમય સ્થિતિ ઉપર ઘમંડ નહીં કરો. આજે ઘણા કરોડપતિઓ છે, એટલા બધા ઘમંડની અંદરમાં હોય. અમે મારસાહેબ પાસે નથી જતા, અમે ગુરુદેવોને મળવા નથી જતા. મારસાહેબને જોઈએ તો અમારી પાસે મળવા માટે આવે. એમને કંઈક યોજના જોઈએ છે તો અમારી ઓફિસમાં આવે, અમને પેઢીમાં મળવા માટે આવે. હું જૈન સંઘના એક સંઘને એવો ઓળખું છું, હું નામ નહીં આપું, સુરત છે, મુંબઈ છે, અમદાવાદના છે કે બીજા કોઈ અન્ય સંઘના છે, પણ ત્યાં ચોમાસું કરીને આવેલા એ મહાત્મા મને મળ્યા. મને મહાત્મા કે તમારા જેવું પાવર તો અમારી પાસે ન હોય, પણ અમે ચોમાસું કરવા માટે ગયા એ સંઘની અંદરમાં, અને ત્યાંના ટ્રસ્ટીનો રોફ એવો, અમે કોઈ કહેવડાવીએ ને કે આપણે આ અનુષ્ઠાન કરવાનું છે તો મારસાહેબને કહી દો પહેલા પેઢીમાં આવે અને પછી વાત કરે. વાહ, મારસાહેબ પેઢીની અંદરમાં આવે અને મારસાહેબ કે અમારે જમવું પડતું હતું, શું કરીએ અમે, અમારે અનુષ્ઠાન કરાવવા હતા. પછી તો એ મહાત્માને મેં જે કહેવાનું કહી દીધું, સમાચાર પહોંચાડવાના ટ્રસ્ટીને પહોંચાડી પણ દીધા. પરંતુ એ વ્યક્તિને એટલી ભાન નથી, એટલી ખબર નથી કે સમય સ્થિતિનું માન જે નથી જાળવતો. આજે ઘણા સંઘના એવા ટ્રસ્ટીઓ મેં જોયા છે, એવો રોફ અમારે સાધુઓની સામે, ભરી સભાની અંદરમાં સાધુની સામે છાતી કાઢીને આવી જાય. એને ખબર નથી કે આ સાધુની કરેલી આસાતના આવતીકાલે જીવનની અંદરમાં રોતા પણ નહીં આવડે એવા દુઃખો જીવનની અંદરમાં લાવીને મૂકવાના છે. આજે તમે એમ કહો મારી પાસે દુબઈમાં વ્યવહાર છે, મારી પાસે જર્મનીમાં ઓફિસ છે, મારી પાસે અમેરિકાનો વ્યવહાર છે, મારી પાસે સુરતની અંદરમાં ઢગલા બંધ ઓફિસો છે, મારો ધમધોકાર ધંધો ચાલે છે, હું પૈસાના જોરે બધું કરી શકું એમ છું, મને કોઈની પણ ગરજ નથી. સમય સ્થિતિ ગમે ત્યારે બદલાઈ શકે છે, ક્યારે પણ બદલાઈ શકે છે. કોઈની ઉપર રોફ નહીં છાંટો, ન નોકર ઉપર, ન પરિવાર ઉપર, ન દીકરાઓ ઉપર, ન ગુરુ ભગવંતો ઉપર, ન સંઘના માણસો ઉપર, ન સંઘના લોકો ઉપર. આજે એવા પણ સંઘના ટ્રસ્ટીઓને ઓળખું છું, આમ મિટિંગની અંદરમાં આવે ને, જનરલ મિટિંગ ભરેલી હોય અને જનરલ મિટિંગની અંદરમાં આવેલી રોફ મારે, જાણે કે બાદશાહ બનીને આવેલા હોય. થાય તો કરો, નહીં તો છોડી દો, નીકળી જાઓ, અમારા સંઘમાં રહેવું તો રહેવાનું, કાલથી પૂજા કરવા નહીં આવવાનું, પ્રવચનમાં નહીં આવવાનું, અમારા સંઘમાં આવી વ્યવસ્થા ચાલશે, ફાવે તો રહેવાનું, નહીં તો નહીં રહેવાનું. આવું કહેનારા, જોનારા અને નજરો નજર નિરખ્યા છે આવા ટ્રસ્ટીઓને, આવા આગેવાનોને, આવી વ્યક્તિઓને. અને આપણે કોઈની ઉપર દોષારોપણ નથી કરતા, પણ એ વ્યક્તિને કહેવું પડે છે કે દોષ સમય અને સ્થિતિ ભલભલાની બદલાઈ શકે છે. આ જોઈ લો, આ કથાની અંદરમાં એક સ્થિતિ એવી હતી ચંદ્રસિંહની, અને એક સમય ચંદ્રસિંહનો એવો હતો કે એને બકરીની જેમ ઉઠાવીને, જેમ કસાઈ બકરીને કેવો ઉઠાવીને ભાગી જાય એમ એને ઉઠાવીને ભાગી ગયા હતા. અને એ જ વીરસેને આ બધાની છુટ્ટી કરાવી દીધી, આ બધાને ઠેકાણે કરી લીધા, આ બધાને શાંત કરી લીધા. અને આજે એ જ વિમાન, એ જ વ્યક્તિઓ, સમય અને સ્થિતિ બદલાઈ ગઈ. સ્વમાન ભેર વીરસેનના સેવક બનીને આજે નગરની અંદરમાં આવ્યા છે અને નાસિક નગરમાં એ જ વિમાન દ્વારા ચંદ્રસિંહને મૂકવા માટે આવ્યા છે. શું રહ્યો સમય અને સ્થિતિ? આ તો બધું કર્મનો ઉદય છે. આજે તમારી પાસે સત્તા છે, પાવર છે, પૈસો છે, ફેક્ટરી છે, પરિવાર છે, એમ તમે દમ દાટી મારો સાધુઓ ઉપર, શાવકો ઉપર, કે સંઘના લોકોની ઉપર, કે સંઘના મુનિમજીઓ ઉપર, કે તમારા ઘરના નોકરો ઉપર, કે દુકાનના નોકરો ઉપર, કોઈની ઉપર રોપ મારો. આ લાંબા નથી ટકતા. પુણ્ય હશે ત્યાં સુધી લોકો તમારું સાંભળવાના. જે દિવસે પુણ્ય પરવારશે ને, લોકો તમારા મોઢા ઉપર થૂકી થૂકીને અને જૂતા મારી મારીને રવાના થઈ જશે. એટલે એક જગ્યાએ દર્પણે પોતાની આત્મકથા લખેલી છે. અરીસા, આયનાએ પોતાની આત્મકથા લખી છે. જ્યારે હું આખો હતો, જ્યારે હું અખંડ હતો, ત્યારે લોકો મને જોઈ જોઈને જતા હતા. આજે હું તૂટી ગયો, કરચની અંદરમાં વેરાઈ ગયો, લોકો મારાથી બચી બચીને જાય છે. એક સમય જ્યારે અરીસો હોય ત્યારે લોકો અંદરમાં જોઈ જોઈને જાય પોતાનું મોઢું, પણ એ જ અરીસો જ્યારે ખંડ ખંડમાં વેરાઈ ગયો, એની કરચ થઈ ગઈ, એના ભૂકે ભૂક્કા થઈ ગયા, એના ટુકડે ટુકડા થઈ ગયા, અને એ જ કરચ દ્વારા હવે લોકો બચીને જાય છે. ભાઈ દૂર રહો, આનાથી દૂર ચાલ્યા જાઓ.
જ્યારે પાંદડા લીલા હોય ને ત્યારે ઝાડ ઉપર કેવા શોભે છે, પણ જ્યારે ખરી પડી ગયેલા પાંદડા જ્યારે નીચે પડી જાય છે ત્યારે લોકો એની ઉપર પગ મૂકીને જાય છે, એની ઉપર જૂતા ઘસીને જાય છે. એટલે ફરી વખત કહું છું કે સમય સ્થિતિનું ઘમંડ નથી કરવા જેવું. લોકો લગ્નની અંદરમાં તમે જાઓ કેવા રોફ મારે, 50 લાખ 60 લાખ 70 લાખ 80 લાખ રૂપિયાના ફટાકડા ફોડનારા મેં સુરતની અંદરમાં જોયા છે. લોકોએ મને નામ ઠામ સાથે આપ્યા, ગુરુદેવ આ જ વ્યક્તિ લગ્નની અંદરમાં 80 લાખ રૂપિયાના ફટાકડા ફોડીને આવ્યો છે. સમય સ્થિતિ ઉપર ભલે અત્યારે એને ગર્વ કરવાનો, પણ જ્યારે સમય બદલાશે ને ત્યારે એને 8 રૂપિયા પણ ભેટમાં નથી મળવાના અને ચપ્પણીઓ માગીને ભીખ માગવી પડે છે. હું તમને આવા કેટલા દ્રષ્ટાંતો બતાવું, કેટલા આજની તારીખમાં મેં જોયા છે. 25 વર્ષ પહેલા જ્યારે એને મળતો હતો ત્યારે ઉપાસની દેરાસરમાં ટ્રસ્ટી બનીને જે રોફ મારતા હતા, એવી દાદાગીરીઓ કરતા હતા, એવી તું અને તા કરતા હતા. સાધુઓની સામે સભાની અંદરમાં ઊભા થઈને બોલવા માંડે જેમ તેમ. અમારા સંઘમાં તો આવું જ ચાલે, આવું હોય તો આવવાનું, ન આવો તો કાંઈ નહીં, અમારી સાથે આવું ચાલશે. મારા સાહેબને પણ કહ્યું તો આવું નહીં ચાલી શકે. અને એ જ વ્યક્તિને આવતીકાલે હું એવા શાવકને ઓળખું છું કે જે શાવક 3 કરોડ રૂપિયાનો ચડાવો બોલ્યા હતા, 3 કરોડ રૂપિયાનો. અને એક એવો પ્રસંગ આવ્યો અને એને સાધુની સાથે જીભાજોડી કરી, સાધુની સાથે તું-તામાં વાત કરી, સાધુની સાથે ભયંકર અપમાન ભર્યો વ્યવહાર કર્યો. સાધુ ક્ષમતાના ભંડાર હતા, કશું જ નથી બોલ્યા. એમને વિચાર્યું કે સવ્ય જીવા કર્મવશ, જવાનો ભાઈ કર્મવશ જીવ છે, આપણે બોલીને શું કામ બગાડવાનું હશે. પછી એવો વખત આવ્યો કે એ જ સાધુ 12 વર્ષ પછી વળી પાછા એ સંઘની અંદરમાં આવ્યા ત્યારે એ વ્યક્તિએ પગમાં પડી માફી માગી અને મહાત્માને કહે છે કે સાહેબ કોઈ સાધર્મિક હોય તો મને જરા સહાય કરાવજો, મારે ઘરમાં ખાવાના ફાંફા છે. આવું તમને સત્ય પ્રસંગ બતાવું છું, સત્ય પ્રસંગ, નામ ગામ ઠામ નથી બતાવું. આ સત્ય પ્રસંગ છે. હું અત્યારે બરું તારે ઓઘો હાથમાં લઈને કહું છું, ઓઘા ઉપર હાથ મૂકીને કહું છું કે આ પ્રસંગ મને કોઈક મહાત્માએ કીધેલો હતો કે આવો પ્રસંગ છે કે 3 કરોડ રૂપિયાની બોલી બોલનારો 12 વર્ષની અંતરમાં એવો જીરો થઈ ગયો પોતાની સમય સ્થિતિ સામે, જેને એને ઘમંડ કર્યું, અભિમાન કર્યું. દેવગુરુની સામે બાયો ચડાવી, દેવગુરુની સામે તૂતા કરવાની અંદરમાં આવ્યા. આ એવું ઉત્તમ તત્વ છે. દેવગુરુ અને ધર્મ એવું ઉત્તમ તત્વ છે કે એની સાથે કરેલી નાનકડી પણ છેડછાડ આવતીકાલે ભયંકર પરિણામ તમને જીવનની અંદરમાં આપીને જવાનું છે. પણ અભિમાની માણસોને આ વાત સાચી નહીં લાગે, ઉલટાનું એમ લાગશે મને સંભળાવો છો, મને ટોન્ટ મારો છો, મને બદનામ કરો છો, મને લોકોની સામે તમે ખુલ્લો પાડો છો. ભાઈ તમે શું ખુલ્લા પાડવાના? આવતીકાલે કુદરત તમને ખુલ્લા પાડવાની છે. આવતીકાલે કુદરત તમને સબક શીખવાડવાની છે. અને કુદરત જ્યારે સોટીનો માર મારે છે ને ત્યારે આપણે ચીસ પણ નથી પાડી શકતા. આ સમય સ્થિતિ ઉપર કોઈ અભિમાન કે ઘમંડ કરવા જેવું નથી. આખી કથાની અંદરમાંથી આ જોવા માટે મળે છે કેવા રોફમાં હતા પવન કેતુ, કમલ કેતુ, આ ચંદ્રશેખર રાજા, અશોક રાજા કેવા ઘમંડમાં હતા. કેવા ઘમંડમાં એટલે કેવા રોફ મારતા હતા વીરસેનની સામે. આટલી મોટી સેના લઈને આવેલા છે, વિદ્યાઓના ભંડાર છે, વિદ્યાધરો છે, અને એની સામે આ બંધુદત્ત અને વીરસેને એ બધાનું પાણી ઉતારી દીધું. બધાને આજે ચરણોની અંદરમાં ઝૂકતા કરી દીધા. બધા એના દાસના દાસ બની ગયા, બધા એના સેવક બની ગયા. ક્યાં ગયું તમારો સમય અને સ્થિતિ? એટલે ફરી વખત કહું છું, સમય અને સ્થિતિ બદલાય છે. આજે નહીં તો કાલે બધાની બદલાય છે. એટલે બહુ ઘમંડ કરવા જેવું નથી. કારણ કે સારા સમયની અંદરમાં આપણે કોકની સાથે વેરઝેર બાંધીએ છીએ. આપણે આપણી જાતને શક્તિશાળી માનીએ છીએ કે હું આવો છું. આમ જ્યારે સમય સારો હોય ત્યારે શું લાગે હું પર્વતના ચોટ ઉપર ઊભો છું. પણ જ્યારે એ જ કુદરત જ્યારે લાત મારે છે ત્યારે ખાઈની અંદરમાં ગબડતા માણસને વાર પણ નથી લાગતી. અહીંયા જોવા માટે મળે છે એ જ વ્યક્તિઓ જે લોકો રોફ મારતા હતા આજે બધા ઝૂકતા આવ્યા છે, એના ચરણોની અંદરમાં પડે છે. વિમાન લઈને એને મૂકવા માટે આવ્યા અને વીરયશ રાજા પણ સામે લેવા માટે આવ્યો. ચંદ્રસિંહને જોઈ માતા પિતા અને બેટીનું જે મિલન થયું, જે રીતે ધુસકે ધુસકે રડી છે ચંદ્રસિંહ અને કહે છે કે પિતાજી મને બચાવનારો કોઈ પણ હોય તો આ વીરસેન રાજપુત્ર છે. પિતાજી હું તો મરી ગઈ હોત, હું તો ખતમ થઈ ગઈ હોત. મને આ બધા જ્યારે ઉપાડીને ગયા હતા અને એ વખતે વીરસેને કીધું કે દેખો રાજન, હવે કોઈની ઉપર કોપ કરવાની જરૂરિયાત નથી. એ બધાએ પોતાની ભૂલની માફી માગી દીધી છે. દરેકનો એક સમય એવો હોય છે કે ભૂલ થઈ જાય, આપણે એને માફ કરી દો. જો ધારત હોય ને વીરસેન પણ એમની સામે રોફ મારી શકતો હતો. ધારત તો વીરસેન એ લોકોને જેલમાં નાખી પણ શકતો હતો. પણ વીરસેન સમજતો હતો કે સમય સ્થિતિ ગમે ત્યારે બદલાય છે.
આ પ્રવચન એવા ઘમંડી માણસોને મોકલી આપજો, એવા ઘમંડી ટ્રસ્ટીઓ હોય, એવા અહંકારી આગેવાનો હોય, એવા અહંકારી કોઈ સંઘના કે પરિવારના વડીલો હોય, તમારી આજુબાજુની અંદરમાં કોઈ આવા ઘમંડના પુતળા બનીને ફરનારા શેઠિયાઓ હોય, કોઈ એવા શ્રેષ્ઠીઓ હોય, કોઈ એવા સત્તાધીશો હોય, એ બધાને આ પ્રવચન મોકલી આપજો અને સાંભળજો કે સમય અને સ્થિતિ ગમે ત્યારે બદલાઈ શકે છે. આકાશમાં ઉડનારી પતંગ જ્યારે કપાય છે ત્યારે ઝાડમાં ફસાઈ અને પતંગના ચૂરે ચૂરા થતા હોય છે. એટલે આકાશમાં ઉડનારી પતંગે એવું ઘમંડ નહીં કરવાનું ભાઈ, એ બધું છે ને ભાડાનું છે. પુણ્યના કારણે આકાશમાં ઉડતા હતા, આવતીકાલે તમારે નીચે પછડાવવું પડે છે. અને હાથી મંગાવ્યો, હાથી ઉપર વીરસેન રાજા ચંદ્રસિંહ ચડ્યા. સાથે જે લોકો યુદ્ધ કરતા હતા હવે એ લોકો માથા ઉપર છત્ર ધારણ કરીને બેઠેલા છે. વીરસેનના ગુણોથી આવર્જિત થઈ ગયા. જો ધાર્યું હતો છે ને વીરસેન પણ ખતમ કરી શકતો હતો, પણ વીરસેને વિચાર્યું કે આપણો જાતિ બંધુ છે, મારો સાધર્મિક છે. યાર, સાધર્મિકની સામે અહંકાર કેવી રીતે કરાય? સાધર્મિકની સામે રોફ કેવી રીતે મરાય? સાધર્મિકની સામે અહંકારના ફૂફાડા કેવી રીતે મરાય? સાધર્મિકની સામે કેવી રીતે મારે આટલો બધો અહંકાર કરી શકાય? અને બધાને સાધર્મિક ગણીને માફ કર્યા. એની ઉદારતાના પડઘા એવા પડ્યા કે આ લોકો પણ એના ગુણોથી આવર્જિત થઈ ગયા. શસ્ત્રો મૂકી દીધા, એના ચરણોના સેવક બની ગયા. હવે આખા નગરની અંદરમાં વીરસેનની વિજય સવારી નીકળે છે. લોકોને ખબર તો હતી કે ચંદ્રસિંહનું અપહરણ થયું છે, કોણ કરી ગયું એ પણ દેખાય છે, કોણ હેમખેમ પાછું લાવ્યો એ પણ વીરસેન દેખાય છે. ચંદ્રસિંહ પણ જોવા માટે મળે છે, હાથીના હોદ્દા ઉપર ચડ્યા છે અને નગરની અંદરમાં જે એનો પ્રવેશ થાય છે, જેની સ્વાગત યાત્રા નીકળે છે, લોકો જોવા માટે પડાપડી કરે છે વીરસેનને જોવા માટે. એનું તેજ, એનું રૂપ, એનું સૌંદર્ય, એનું પરાક્રમ, એની પ્રતિભા, છતાં પણ આ બધાની સાથે એની નમ્રતા, એનો ડાઉન ટુ અર્થ રહેવાનો એક ભાવ, લોકો એટલા આવર્જિત થઈ જાય છે. અને ચંદ્રસિંહ આ જોયા પછી વીરસેન ઉપર ઓર ગદગદ બને છે. કેવો પુરુષ મને પ્રાપ્ત થયો છે, કેવો ગુણિયલ, છતાં પણ આવો પરાક્રમી, છતાં પણ આવો નમ્ર, છતાં પણ આવો પરોપકારી. કેટલા બધા પરોપકારો કર્યા છે એને પોતાનો જાન હાથમાં ખેલીને. અને આ બધું કરતા 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 કોઈ કે ભાઈ નથી દેખાતું, જરા તારું માથું હલાવને, તું કે વચમાંથી હટી જા. આવા બધા અનેક પ્રકારના ડાયલોગ ચાલતા હતા. એમ કરતા કરતા પ્રવેશ થયો, રાજમહેલમાં પ્રવેશ કર્યો. સિંહાસન ઉપર બેઠા અશોક, ચંદ્રશેખર રાજા, સોમેશા રાજા, વીરસેન, ચંદ્રશ્રી, બંધુદત્ત, બંધુજીવા, આ બધા જ ત્યાં આગળ બેસી ગયા છે. અને રાજની અંદરમાં એનું બહુમાન, હાર તોરા વગેરે થાય છે. ત્યારે એ વખતે ચંદ્રસિંહ અને એ વખતે વીરસેન એક જ કહે છે, આમાં મેં કોઈ વડાઈ નથી કરી, આ તો મારી ફરજ હોય. રાજન, તમને તમારી દીકરીના વિયોગની અંદરમાં દુઃખી જોયા તો મને એમ થયું કે ચલો મારી પાસે તાકાત છે તો બીજાના દુઃખને હું દૂર કેમ ન કરું. રાજા કે આવી શક્તિ તો ઘણાની પાસે છે, બધાને આવો ભાવ નથી આવતો, બધાને આવો વિચાર પણ નથી આવતો. તે કર્યું, તું જાન ઉપર ખેલી અને મારી દીકરીને હેમખેમ પાછો લઈ આવ્યો. હું તારો કયા શબ્દોની અંદરમાં આભાર માનું, કયા શબ્દોમાં તારો આભાર વ્યક્ત કરું. રાજ્યસભા બરખાસ્ત થઈ. રાજમહેલની અંદરમાં વીરસેન રાજા, વીરસેન રાજપુત્ર, વીરયસા રાજા, આ બધા રાજમહેલની અંદરમાં આવ્યા. હવે રાજાએ વીરસેનને કહે છે કે બેટા એક ઈચ્છા છે, રજૂ કરું. અરે આપ મારા પિતા સમાન છો, આવું મને નહીં પૂછવાનું, આવું મને પૂછીને શરમમાં નહીં નાખો. એક પરાક્રમી વ્યક્તિ આવો નમ્ર હોય, શું આજના યુવકની અંદરમાં આવી નમ્રતા જોવા માટે મળશે? એક બાઇક મળી ગઈ, મોબાઈલ મળી ગયો, 2-4 છોકરીઓનું ગ્રુપ મળી ગયું, કોલેજની અંદરમાં થોડી વાવા થઈ ગઈ, 2-4 ડિગ્રીઓ હાથની અંદરમાં આવી ગઈ, બાપના પૈસાથી સારી કાર વગેરે મળી ગઈ, અને એવો રોફ મારે કે જાણે કે આખી દુનિયાનો બેતાજ બાદશાહ હોય. તો એવાને કહેવાનું કે જીવનમાં નમ્રતા જોઈએ. આજની જૈનજી ગણાતી આ યુવા પેઢી, જેને જૈનજી તરીકે અત્યારે પ્રખ્યાત છે, જો કેવી ફાટીને ધુમાડે જાય છે, કેવી મારામારી કરવામાં આવે છે. સમાચાર વાંચ્યા હશે, 2 દિવસ પહેલાના ન્યૂઝપેપર વાંચી લેજો. અમદાવાદની એક સ્કૂલની અંદરમાં, નામ નથી બતાવતો, શું કામ આપણે કોઈને નામ બોલીને બદનામ કરવા. અમદાવાદની સ્કૂલની અંદરમાં થોડા દિવસ પહેલા કદાચ 2 મિત્રોના જૂથે પરસ્પર મજાક મસ્કરી કરી હશે, અને જે થયું એ થયું હશે. પરીક્ષા પત્યા પછી એક છોકરો પોતાના 8 મિત્રોને લઈને આવ્યો અને સામેવાળા 4 છોકરાઓ ઉપર 2 એમાંથી જોડિયા ભાઈ હતા, એમાંથી બીજો એક મિત્ર હતો, એની ઉપર હોકી અને પાઇપ લઈ અને ચાકુ લઈને એવા તૂટી પડ્યા છે. જો થોડો સમય લોકો મોડા પડ્યા હોત ને તો બધાને ખતમ કરી નાખત. અને ઉંમર કેટલી ખબર છે? ઉંમર કેટલી જાણીને આશ્ચર્ય થશે. હજી 18 વર્ષ પહેલાની ઉંમર છે, 16 થી 17 વર્ષની આ ઉંમરના છોકરાઓ છે.
હવે આ ઉંમરમાં પણ એ લોકોને જો આટલું જનૂન છે, આટલો બધો અહંકાર છે, આટલો બધો રોપ છે, આટલો બધો ઈગો છે, આટલી બધી તોરી છે, આટલી બધી તુમાખી છે, તો આ ભવિષ્યમાં આ પેઢી શું કરશે? કોણ દેશ સાચવશે? કોણ ધર્મ સાચવશે? કોણ બેન બેટીઓની ઇજ્જત બચાવશે? અરે ભાઈ, તમારી મજાક મસ્કરી કરી તો સ્કૂલમાં છો, સમાન મિત્રો હોય, એકબીજાની મજાક મસ્કરી કરી લે. આટલો બધો રોપ મારવાનો, આટલો બધો ઘમંડ કરવાનો, આટલો બધો અહંકાર કરવાનો. આ પેપરમાં આવેલા સમાચાર કહું છું, નામ ઠામ સાથે પેપરમાં લખેલું છે. અમદાવાદની કઈ સ્કૂલ, કયા છોકરાઓના નામ સાથે. જ્યારે આ મેં ઘટના વાંચીને ત્યારે એમ થયું કે આ જૈનજી આ તોફાને ચડશે તો આ દેશનું સુકાન કોણ સાચવશે? કોણ બચાવશે આ ભાવિ પેઢીને? બસ મૂવીની અંદરમાં જોવે ને આવું બધું કે મિત્રો લઈને આવે ને પછી સામેના ઉપર તૂટી પડે, એટલે આ બધું પોતાના જીવન પ્રેક્ટિકલ કરવા જાય. ભાઈ, બધા મૂવીની અંદરમાં પોલીસ કેસ પણ નકલી હોય અને મારધાડ પણ નકલી હોય. અહીંયા તમારે જિંદગીભર હવે જેલની હવા ખાવાની, તમે જિંદગીભર માટે હવે કલંકિત બની જવાના, તમારું પોલીસના ચોપડાની અંદરમાં નામ નોંધાઈ જવાનું, તમારો એક કલંકિત તરીકેનો ઇતિહાસ ગણાઈ જવાનો. હજુ તમારી 16 વર્ષની ઉંમર છે દોસ્ત. આટલો બધો અહંકાર અને રોફ ન હોય, પણ આ આખો સમય જ એવો આવ્યો છે જાણે કે અહંકાર બધા છે ને આમ શર્ટની જેમ, કપડાની જેમ પહેરીને ફરતા હોય છે. 24 કલાક અહંકાર પહેરી રાખે. નાનો છોકરો હોય, મોટા હોય, વડીલ હોય, વૃદ્ધ હોય, સ્ત્રી હોય, બહેન હોય, માતા હોય, દાદી હોય, દાદા હોય, કોઈને પણ હોય, ચાહે અમે સાધુ હોઈએ, સાધ્વી હોય, કે સંઘના આગેવાન હોય કે ટ્રસ્ટી હોય, બધા જાણે કે અહંકારના કપડાં લઈને જ પહેરીને ફરતા હોય છે. 24 કલાક અહંકાર લઈને ફરવાનું, ચામડીની જેમ. અને આ બાજુ વીરસેનને જ્યારે આ વાત કરે ત્યારે વીરસેન નમ્રતાની મૂર્તિ છે કે છે આપ મારા પિતા સમાન છો. આવું બોલીને મને શરમાવું નહીં પ્લીઝ. આપ મારા પિતા છો, આપે મને આદેશ કરવાનો હોય, આપે મને એમ કહેવાનું હોય કે તું કહે તો હું મારી એક વાત જણાવું. નહીં, મને આવું કેવું મને નહીં ગમે. બોલો શું કરવાનું છે? ત્યારે રાજા પણ ચકિત થઈ ગયો કે આપ મારી દીકરીને હેમખેમ લાવનારો આ છે, અમને બચાવનારો પણ આ છે. અમારા નગરની અંદરમાં હાથી ગાંડો થયો તો તારે આને બચાવ્યો હતો. અમારા નગરમાં 2 વખત ઉપદ્રવ આવ્યા ત્યારે આ છોકરાએ બચાવ્યું. છતાંય આને કોઈ અહંકાર નથી થતો કે મેં તમારા બચાવ્યું છે, મેં તમારું બધું સુરક્ષિત કર્યું, મેં તમને સલામત કર્યા. મેં એક મેં નામનો શબ્દ નથી આવતો. બાકી ઘરની અંદરમાં રોજ રામાયણ થાય, હું આટલું કમાઉં છું, મારી ઘરમાં કિંમત નથી, મેં ઇતના કમાતા હું, મેરી ઘર મેં કિંમત નહીં હે. મેં અને હું, આ એવું ઘૂંટાઈ ગયું છે કે જાણે કે આખા ઘરને શું ચલાવે, જાણે કે આખી દુનિયાને પોતે ચલાવતા હોય. અને આ બાજુ જ્યારે રાજાએ કીધું કે બેટા એક વાત કરવી છે, બોલો પિતાજી, આપ મારા પિતા સમાન છો, આવું બોલીને મને નહીં શરમાવો. અને કહે છે કે દેખ બેટા, નગરને તે બચાવ્યું, નગરને સલામત તે રાખ્યું, અને બીજી મહત્વની વાત કે મારી પ્રાણ પ્યારી દીકરીને પ્રાણને સંકટમાં મૂકીને પણ તું અહીંયા જીવતી જાગતી લઈ આવ્યો. અને આમ પણ પહેલા કદાચ તને ખબર નહીં હોય, તે જ્યારે હાથીને વશ કરેલો ને એ જ સમયની અંદરમાં તે હાથીને વશ નહોતો કર્યો, તે મારી બેટી ચંદ્રસિંહના દિલને પણ વશ કરી લીધેલું. તું ખાલી હાથીને જીતીને નહોતો લાવ્યો, તે ચંદ્રસિંહના દિલને પણ જીતી લીધેલું. બેટા, એ વખતથી તારી ઉપર મારી દીકરી ફિદા છે, મારી દીકરી તારી ઉપર દીવાની બની ગઈ છે, મારી દીકરી તને ચાહે છે, તને મનોમન પ્યાર કરે છે. તો બેટા હવે એક વિનંતી કરું છું, બસ મારી દીકરીને તું હવે તારી પાસે પકડી રાખી લે, જિંદગીભર તારી પત્ની બનાવી દે. હું તને મારી દીકરી સોંપવા માટે માંગુ છું, બસ આટલી મારી વિનંતી સ્વીકારી લે. દીકરીનો બાપ છું, એને કોઈ સારા ઘરમાં તો મારે મોકલવાની છે. બેટા, તારા જેવો જમાઈ ક્યાં મળશે મને જીવનમાં? કદાચ 14 ભુવનમાં આંટો ફેરો કરીને આવું તો પણ કદાચ તારા જેવો મને જમાઈ કદાચ ન મળી શકે. બસ બેટલા આટલી મારી વાત છે, તો મારી આટલી વિનંતી સ્વીકારી લે. વીરસેન કહે છે કે પિતાજી, આમાં ના અને હા કરનારો હું કોણ છું? મારા પિતાજી માતાજી તો અહીં છે જ નહીં. જે છે આપ મારા માતા પિતા સમાન છો. હવે જ્યારે આપ કહો છો તો હું ના પાડનારો પણ કોણ? હું આપની આજ્ઞાને કેવી રીતે ઠુકરાવી શકું? ચંદ્રસિંહ પણ દીકરી સારી છે, છોકરી સારી છે, યોગ્ય છે, મારી સાથે આટલા વખતની અંદરમાં રહી છે, અને આપ કહેતા હો તો મને કોઈ જ વાંધો નથી. આપની ઈચ્છાને હું સ્વીકારું છું, આપની ઈચ્છાને વધાવું છું. કેવી નમ્રતાથી પોતાની સામેની વ્યક્તિને ઈચ્છાને સ્વીકારે છે, જાણે કોઈ ઉપકાર નથી કરતો. એટલે એક જગ્યાએ સરસ મજાની વાત લખી છે કે તમે જિંદગીની અંદરમાં એવી રીતે જીવો કે સામેની વ્યક્તિને તમારી જરૂરત પડે પણ એને ગરજ ન પડે. લાઈફસ્ટાઈલ એવી બનાવો કે સામેની વ્યક્તિને તમારી જરૂરત પડે, ગરજ નહીં બતાવવાની. એ વ્યક્તિને તમારી ગરજ ન લાગે, જરૂરત લાગે કે સાહેબ તું હોય તો મને જીવનમાં ગમશે. તો તમે કોકના જીવનની જરૂરિયાત બનો, પણ તમને કોકના જીવનની ગરજ ન બનો. ચલો, એ અંગેની મહત્વની વાત આપણે આવતીકાલે કરીશું. ખાસ કહું છું
કે તમારી આજુબાજુની અંદરમાં કોઈ એવા તમને ઘમંડી આત્માઓ દેખાતા હોય, કોઈ અહંકારના પુતળા સમાન બનીને ફરતા હોય, એને આજનું આ વ્યાખ્યાન મોકલજો. સમય અને સ્થિતિ સાંભળવા જેવી છે કે એ જ રોપ મારનારા રાજાઓ આજે એના ચરણોના સેવક બની ગયા છે. એ જ વિમાન, એ જ ચંદ્રશ્રી, એ જ રસ્તો અને એ જ નગર ને વળી પાછા સ્વમાનભેર મૂકવા માટે આવ્યા છે. એક વ્યક્તિ ધારે તો કેટલું કામ કરી શકે છે એ આમાંથી જોવા માટે મળે છે. એ અંગેની બીજી વિશેષ વાત આવતીકાલે કરીશું. એ જ મંગલ કામના મંગલ ભાવના. જીનાગના વિરુદ્ધ કાંઈ પણ બોલાયું હોય તો મિચ્છામિ